ગુડ મોર્નિંગ, જય માતાજી। આજે સવારમાં ઉઠી જમ્યા હતા। ગાયત્રીબેન શું કરે? જય માતાજી, ગુડ મોર્નિંગ। બહાર બેઠા। જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી, ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય માતાજી। બધા ઇકો બેઠા આજે ઇકો ભરીને આમ પા મારા બુના બાજુ વાળા જય માતાજી, ગુડ મોર્નિંગ। જય માતાજી, ગુડ મોર્નિંગ। બધા બેઠા હે ઇકો માં ભરીને। ગોમમાં આજે મરણ થઈ ગયું ને તે કામ નથી એવું બધા વાર લાગે એવી થોડી એટલે દર્શન કરવા એટલે બધા દર્શન કરવા આવા જ મહેમાનો બધા વગેરે તો ટામેટા મંગાવ્યા બે લઈને જાઉં પોતું મારા બે શાક પેકિંગ કરમાં આવ્યો ભાવ તો દાળ વગેરે લે ટામેટા મંગાવ્યા તો શું બનાવ દાળ ભાત એવું હોય પછી દાળ જ ખાવી પડે રોટલાને એવું ના ખવાય ને એવું કેમ દાળ ભાત જ ખવાય એવું હોય ગાઈસ મરણ થઈ ગયું હોય ને અમારે એવું હોય કંઈ દાળ ભાત જ કાં તો દાળ ને શાક ભાત શાક એવું ખવાય પણ રોટલા કે રોટલી એવું ના બનાવે તૈયારી હજુ તો એક બા મરી ગયા હતા ઓફ થઈ ગયા હતા તો લઈને ગયા છે નદીએ હજુ થોડી વાર દાળ બફાઈ ગઈ દાળ મસ્ત બફાઈ ગઈ વઘારવાની તૈયારી થઈ ગઈ તમને વઘારાઈ જાય એટલે બતાવું કમ્પ્લીટ કાંઈકો તો આપણો બ્લોગ જોવો બેઠે બેઠે નહીં જવાનું નોકરી આજે ચમ 2-3 ટ્રેક્ટર જવાનું આજે શેઠના હે રજા હે શેઠને કહું જ છું હમણાં ઉનાળ જાઉં છું ને કાચવાઈ જવાનું નહીં તો ઘેર બેસી રહ્યા છે એમને તો ભાઈને તો જવાનું નહીં રાખડી બધો હા ને અને મારે જવાનું લુણાવાડા અમારે જ્યાં ભાઈ છે ને ગાડી તો અમારી ગાડી સાફ કરી આવે કમ્પ્લીટ ચકાચક કમ્પ્લીટ હે નો ભાઈ બરોબર તો જે પાછો ચોય ડાઘો બાઘો ના રહી જાય શું કીધું 300 રૂપિયા પણ મહીથી તો કરતો નહીં મહીથી ને બહારથી કરો તો 300 રૂપિયા હોય બાકી તો બહારના તો 150 રૂપિયા હોય અંદરથી ક્લિનિંગ કરો ને તો જ હોય હા જો ગાઈસ આ બધા ઢોરો ભેંસો ગાયો બધું બેસી ગયા છે દાંતણ બાતણ થઈ ગયું બરાબર શિરામણી નાસ્તો બાસ્તો પાણી બાણી પીવડાવી દીધું એટલે બેસી ગયા એક જ રેલી ઊભી છે બપોરમાં નાખવાનું થાય એટલે ઊભો થાય અને ગાડી તમે ચકાચક થઈ જાય એટલે બતાવું તમને એ જ જણા સાફ કરીએ જોરદાર મારો મમ્મી એ વ્લોગ જોવે અમારે બધા મારે ના મારે વ્લોગ જોવે અને હોવી જ મારો મમ્મી તારે નહીં ધોઈને તૈયાર થઈને મટી ગયો પગે કમ્પ્લીટ પાટો છોડી નાખે તો ગાઈસ કમ્પ્લીટ થઈ ગયો પગે હવે થોડું દુખાય હેડવામાં પણ વધુ નહીં આવજો થોડુંક હો જોશે અહીંયા અંગૂઠે પણ કમ્પ્લીટ થઈ જાય અહીં આ બધી મસલ્સ ફાટી ગઈ ત્યાં નીચેવાળીના બધી નહીં કમ્પ્લીટ થઈ જાય હેડા હે ને બે દાડા નહીં હેડા કમ્પ્લીટ લે લુનાર તમે લુનાવાડાજી લુનાર રહેજે હે શું હતું ચકુ લુનાળા રે જેઠવાણી ખાટલા પડે હુઈ રહ્યો ના દેરવાણી આવે છે કપડા બપડા ધોઈને હવે પોદરા ભરવા બેહોનું એમ ને દેરવાણી ના હોત તો શું કરત એમ કોણ કોણ કરવા લાગે હે હા હું તો જો ગળો પોળી લઈને ગોમમાં હાસું અને આવ્યા બોનજી પોતું બધું માલી દઉં હું હાલે છે કોણે ફૂડ નાખી રખા બિયા હે કોણે ફોડી કોનાથી ફૂટી ભાઈ કો વિડીયોમાં આવી જ ગયો તો કોને ફોન નાખી હે કેતા કોનથી ફૂટી કભી ફૂટી છે પણ ભાંડો ફૂટી ગયો જો મારા કાકાનું ઘર છે પણ લાઇટ બાઇટ કશું પાડ્યું નહીં અંદર કોક કમ્પ્લીટ કાકાનો અમારું ઘર ફટાફટ બસ આ પોતું મારે છે પણ પોતામાં જ હેડીને જવાનું છે લાઇટ બાઇટ પાડી હોય અંદર કોક કરી ભાવ તો દાર વગાડી દીધી
નહીં વઘારી હજુ કેટલી વાર થઈ 1 કલાક કર્યો હજુ તો દાળમાં બસ મસાલા કરે છે જુઓ લીંબુ બીંબુ નાખે બીજી કાકીને ઘરમાં વઘારે ને એટલે અડધી વસ્તુ સામાન તો મળે ના પાછો નહીં થોડીક વાર લાગે વઘારે જાય એટલે બતાવીએ કાંઈ સીધા પણ એક વસ્તુ તારી જાણવા મળી છે તે ભાવ હે તો ચાલ રકાવી બોર્ડ નાખી આવી જો બે ટુકડા હાથ નાખી છે ગોડામાં આ એમનો વાસણનો ઘોડો છે ને હા એમાં ખાલી આમ કરીને લેવા જ હા કેમ કે બે ટુકડા હાથ નાખી કોકે ટુકડા કરીને તો નહીં બોલતી છે ને ભાઈ ખબર ના એવી જ હતી હે થોડીક તો તિરાડ પડી કોની હતી આપણી હતી કાકીની હતી કાકીની હતી વ્લોગમાં લઈ લીધી જ છે પણ જો હે ને બધી કાકી નાખવા જઈ છો બાન બતાવું છો કોણે તોડી તમે ભાવ હોય તોડી નાખી તાર નમાઈ તોડી નથી લ્યા એટલે પણ એ તો એવું જ કહેવાય ભલે તૂટી ગઈ હોય કે ના તોડી હોય તોડી જ કહેવાય કશો ત્રણે ત્રણ તોડ્યું એમ થાય મસાલો થઈ ગયો કમ્પ્લીટ અને દાળ આજે પાછી વાતમાં આવી બનાવવાની મસ્ત બનાવજે હા પાછી ચોખ્ખી એમ જાડી જાડી રાખજે પોણી જેવી ના કરતા રગડાજી ઓકે તો જમવાનો ટાઈમ થઈ ગયો જો એક ઘેર દાળ ને એક ઘેર ભાત એકના ઘેર દાળ મારા ઘેર દાળ બનાવે બહુ છે ભાત બને તો જો મારી બેન રક્ષાબંધનની તૈયારી કરે પૈસા 200 રૂપિયા ના ભાઈ ચાકુ ના હાલ દો ભાઈ તમને હાલ દો એમ ભાઈ ના જો ભાઈ તો નાખે તિજોરી એમ કરી લેતા એટલે તો હા આપણે લોકર ખોલો ચોહી હા ચોહી પણ જવા પાકે આ તો સણાનું આવે લાવ મોરીના બોસ પીસ કોલ પડે બે પકડી જો આ મોબાઈલમાં આવે પકડો ને પૈસા જો વગર રક્ષાબંધન પર બેન રાખડી બધી ગાયત્રી એ પેલું નીચે આવે આ નીચે આવે ભાભી રાખડી બંધાય ભાભી રાખડી ઓકે હતી હવે વ્યવહાર આ ઓકે જો ભાઈ કેટલા નોટ આલી ઓ 8,000 આલ્યા ચકુ જેણા ભાઈ ચકુ બેન રાખડી બધો છે બોલો ભાઈ તો આવ્યા નથી બીમાર થઈ ગયા છે તો અમદાવાદ છે બોલો એટલે બોલો હજુ આવ્યો નથી અને જેણા રાખડી બંધાઈ છે
આ બધાને ભૂખ લાગી તો ખાવાની રાહ જોઈને બે તૈયારી જ છે ખાવાના 4000 રાખડી બંધ થઈ જાય ને ખાઈએ એમ છે બધા તડપ થઈ ગઈ કાલનો ઉપવાસ હતો ને એટલે બધાને ભૂખ લાગી આખો ખવડાવી દઈએ પૈસા તો ને કેટલા પૈસા આલે જાણા એ તો મેં આલેલા એ જ આલ્યા મારા ઉમેરીને આલે ચકુ તને જણા 100 રૂપિયા આલે આ બધા મેં આલેલા ને એ બધા એમાં ઉમેરીને આલે 1100 આલ્યા 1100 રૂપિયા આલે દાદા સોનવાની આ બધાને ભૂખ લાગી દે તરત કાલનો ઉપવાસ હતો ભૂખ લાગી હા એક આ ભૂખ્યા થઈ ગયા બરાબર અને આ પાછીજી બેસી ગયા ચાચા ભૂખ લાગી વિડીયો ઉતારવાનું થાય તાન તો નહીં ભૂખ લાગતી તાન તો બોલાતું નહીં બેઠી જો ભાવ મસેના ભાત હવે જમવા કે મારા પપ્પા ખા બે હતો એમાં ભાઈ એમને બે હતો એમાં ભાઈ મોબાઈલ ફોન તો જરે મોબાઈલ હતા તો ચાલ ભૂખ લાગી હતી એમાં બેસી પેલા તો ઊભા થઈ ગયા ચાલતા બી થઈ ગયા લેલા બારો લાવ હે લેલા લેલા બારો લાવ હે જો આજે તકલીફ છે ને પછી ચાલવાનું તો ચાલો ભાઈ એમને ભાઈ ને રાખડી બધવા જાય એટલે ભાઈ કઈ ભામાસી તમારો ભાઈ તો હું જ છું ને એટલે આવજો જમવા બેઠા થોડા પાણી એ મને પાડી બધી હા ભાઈ એમ જાય લુણાવાડા આવજો હોઈ ગયેલો શું તાણ હું કેમ હું ગાઈ જલી બરોબર ને હા આવજો લઈને દોડે હા ઘેર જવું કરે અને હાલોલ થી પેલો મોડ આવે ને એટલે મોડું તો થાય ને એમ તો અમે જઈએ તો ગાઈસ આજે સવરાત લઈને જેલા દુકાને અને જો બેસી રહ્યા હે બધા પેલા પીવડા આવ્યા મારા મમ્મીને જેણે લઈ જવા જોઈએ ને ઉભી ના કૂતરો તો હું જ ભરાય આખો દાન ને એક કંકાલે લઈ જાવ કૂતરાને અત્યારે 4 જેવો વાગે ને મેં બનાવ્યા તે નાસ્તો બનાવ્યો જો ગોટા ક્યાં બનાવ્યા ગોટા હા એમ કે ચલો જીયા લા હું તારું તાર એટલે મોજો हेलो गाइस ये आज रक्षाबंधन है देखो देखो क्या हो रहा है इधर सुबह सुबह આપણે બે અંદર લે गरमा गरम गोटियां बन रही है ताले ला दो तो बोल दे हेलो गाइस मैं मनाएला जता रे हम ना मुझे जाऊँ खेतर में वहीं से तो 2 किलोमीटर दूर है खाली जवान तो जाऊँ खेतर में एक्टिवा पर 2-3 वाग हमारा पड़े है माथे तो लवाए नहीं अभी हवा आवा नहीं पर देखिए जो वार जाऊँ खेतर में चलो खेतर में जाने मिल खेतर में आई जो जो बंदे बनाए आई
એક બારો બાંધ્યો હજુ થોડોક કર્યો હતો આવો મમ્મી છે ને મારો પપ્પા વાળ્યો હું ઘેર લઈ જાઉં ને જો ખેતરનો નજારો બધે જ ડોગર છે અને આ મારા પપ્પા દેખાય એ સરવાળે એ એકલીમાં ડોગર નહીં કરી આ બધું ફૂટેલું સાર એક્ટિવા પર ભારા લઈ છે જો બે ભારા હે આવ્યો ને ચંપલ વગર આવ્યો ચંપલ ઘેર મેલીને તૂટી ગયેલા મારો પપ્પા વાળા ને હું આવ્યો દાંતે લઈને પાછું બધા ભારો મેલીને આવ્યો એ જતા રે હરતા એમને દૂધનો ટાઈમ થયો મારા પપ્પા વાળા સાર જો આ ખેતર હે ના મેલે પાણી બોટલ રહી ચલો લેવા આવ્યો હજુ વાળ હે બે ભારા લઈ જાય રસ્તો તો બહુ ખરાબ હે એમને ખાલી બાઇક લઈને આવે ને તો એ કાચું પડે તો એ ભારા લઈને જાઉં તો ગાઈસ બે ભારા બધા અહીં અને રસ્તો આવો હોય એકદમ આવો કંઈ દેખાય ના એમને ધીમે ધીમે જવું પડે ને બે ભારા બધા અહીં અને બાઇક તો બે લઈને આવી પડે એકલા હોય ને તો બી ને ચંપલ તો પહેરે જ નહીં મેં જો આ બે ભારા લાયા ભલે અમદાવાદથી આવ્યો હમણાં રાખડી બધું આવી રાખડી બધું ઘેર આવ્યા અને ગાયત્રીબેન પહેલી રાખડી પાડે આટલું બધું ફીઠું કાપેલી ફ્રેન્ડ વાળી એ હા લોહી બંધ થઈ જાય હાવ હાવ દાદા રાખડી બાંધી અને એક બુન આવ્યા એક બુન આવે ને એક દબાઈ હા લાય એક લાય મને આ બીજી બેન આવી જીજાએ સબસ્ક્રાઈબ કરી દીધો હા આવી જા વિડીયો બધા અમારો વિડીયો જુઓ હા હા કશું લાગે શું કહેવાય ત્યાં ભાજી લોબડું હે હાવ તાવ આવી ગયેલો એટલે આજ મોડો આવ્યો ને સવારમાં વહેલો કાલ રાતે જ આવી જતો એ તો ને ગાઈસ દૂધ ગરમ કરી હે અને શાક કોને બનાવ્યું ખબર હે એ બધાએ સુગંધ આવી ગઈ મને છેકથી તેમાં પછી હું આવ્યો આજે બધાએ શાક બનાવ્યું બચાકાનું અને સુગંધ આવી છેક મારા ઘેર રાખડી પત્તા ને તે એ મસ્ત સુગંધ આવી આમ મરિયમ હરિયમ બધું નાખ્યું અમને તો આ કારું કરવું એમ મરિયમ હરિયમ બધું નાખ્યું હા ચાલો બધા હું નાખ્યું હે હા 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 મસ્ત સુગંધ આવી હા યાર પેલા બા જો બનાવ્યું શાક જો તીખું હે કે મારું મસ્ત હે મીડિયમ હે જમવા બટાકાનું રસાવાળું શાક જમી લીધું ચાલુ જ છે હજુ જમવાનું અને બરાબર બન્યું મસ્ત બને હજુ તો મસ્ત રાખ્યા સારી જગ્યા બે હા મચ્છર ધોઈને લાવી દેવાય હા દાદા જમી લીધું દાદા જમી લીધું ઓહો તમે જોજો તો વલ્લા ચલો હું લાય સેવા દાદી વાળી હે પાસે લાવ્યો રાખડી નહીં ગયા છે
મારા ઘેર રોટલા બનાવ્યા, હવે બટાકાનું શાક છે અને મમ્મી આપણી ઘેર હારે કંકોડા ને પરવા ને બધું મિક્સિંગમાં હોય. ચો હેલી દે પરવા. ચલો જમી લઈએ. હેલો ગાઈસ, આજે તો હું અને ભાઈ બંને મારા ફ્રેન્ડ અમિત છે અને છોકરી પ્રાંસીના બર્થડે પાર્ટીમાં આવ્યા છીએ. તો આજે બર્થડે પાર્ટીનો એન્જોય કરવાનો છે. પાસ કરવાની તમારો પોતાનો પછી આ નામી દેવાની. આ પાસ કરીને આપણે આપશે. તમારે તમારી જોડે રાખવાની હતી. લાવો. પણ આપણું બેલેન્સ થઈ ગયું. અંકલ તો તમે પૂછો કેટલા વર્ષે? 3 2 અમે એક બર્થડે પાર્ટીમાં આવ્યા છીએ. ખાવાનું પનીર શાક. બધા બેહીએ ખાવા. બીમાર થઈ જાય ભાઈ. જય માતાજી. જય માતાજી. ગુડ નાઇટ. બાય. બીજો મસરા કાઢી ઘરમાં હોઈ જતા. જય માતાજી. જય માતાજી. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. શું ગાવે? હવે હોઈ જાઓ. ગુડ નાઇટ. જય માતાજી. અમે આ સુઈ જવા જઈએ છીએ. કોઈને બોટલ લીધો છે. ગુડ નાઇટ. જય માતાજી. બધા જે આરામ કરે છે હું એકલો જાગું. જય માતાજી. ગુડ નાઇટ.